ભીમાશંકર મહાદેવ. વાત હાજી. હા, કેટલા જ્યોતિર્લિંગ પૂરા થયા? ગાડી દબાવીને ગાડી ઉપર સીટ ઉપર બે ભાઈ કે શું ઓર્ડર કરવું છે એમ, કારણ કે અડધી કલાક ત્યાં ઓર્ડર નતા કરતા. પહોંચી ગયા છે અને અત્યારે વાગ્યા છે 28 તારીખ, સોરી 31 તારીખ અને 8:15 વાગ્યા છે. હવે સીધા ઉતરશું સવારે પુણે. સવારે ક્યાં ઉતરશું? પુના. અમદાવાદ પુના એક્સપ્રેસ. લોનાવાલા ગુજરાત. ભરાઈ ગયો છે બધોય ડીકીમાં. જો કેવી હે. મટકી ભેલ, મિસલ પાઉં. મિસલ પાઉં એ પર ખાવું છે મહારાષ્ટ્રનું પ્યોર વેજ મિસળ પાઉં. ઓલું હવે ઉસળ નો કે હા ઈ ઓલું લગભગ કઈક રગડો નાખી છે. શું દે? રગડો નાખી. હા, બસ કરવા આવ્યા છો કઈ? સવારમાં આવે અહીંયા હોટલમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ. ગુડ મોર્નિંગ. થેપલા ને એવું લઈને. ઓલા ભાઈ તમને શું કહેતા હતા હોટલવાળા? હે ખાવાનો કઈ બ્રેક લીધો છે અત્યારે. આ નાસ્તાનો બ્રેક લીધો છે અત્યારે 9:30 વાગ્યા છે અને નાસ્તો કરીએ છીએ ગુજરાતી નાસ્તો. એ ભાઈ એમ કહેતા હતા કે હું કે અહીંયા હોટલમાં આવ્યા પછી બ્રશ કરતા કયું ના બ્રશ કરતા હતા બધું કરતા હતા. તો એ ભાઈ કે શું ઓર્ડર કરવું છે એમ, કારણ કે અડધી કલાક ત્યાં ઓર્ડર નહોતા કરતા, બ્રશ કરતા હતા અને તૈયાર થતા હતા, ફ્રેશ થતા હતા ને એવું જ કરતા હતા. તો પછી શું કહેવાય, મેં ભાઈને કીધું 5 ચાય. તો કે બસ ખાલી 5 ચાય? હા બસ ખાલી 5 ચાય. મોટા પાડ્યા બીજા. પછી જો આપણે નાસ્તો અહીંયા જો ખાલી એને 5 ચાય હતું ને આપણે જો અહીં કેટલો નાસ્તો છે, ગાંઠિયા ને થેપલા તમે હોટલમાં ગયા હોય તો એ બેહવાનું આવી રીતે બધે મુખવાસ ઓછો લે ના બધે ખીચા ભરે રાખે બધે. ટ્રેનમાં એટલું ઉતા તો ભાઈ હુઈ ગયા બેન્ડમાં વાળા તો હુઈ ગયા ને. જો આ જો કેદારનાથ જેવો રસ્તો ચાલુ છે, હુઈ જાય જો ભાઈ બધા દુકાનો ઉલટી જેવું દામ છે. એઝ ઓલવેઝ સૌથી પહેલાં તૈયાર થઈ ગયો છું મસ્ત મજાનો. લે ગાડી દબાવીને ગાડી ઉપર સીટ ઉપર બેહીને અને છેલ્લી 1 કલાક તૈયાર થાય. 1 કલાક કાંઈ ન થયું હજી, તમારું દેવા લેવામાં જ હતું. મારું શું દીધું તે? મારું શું દીધું? કપડાં કાઢી ગઈ હતી, તમને બેલ્ટ આપ્યો, ન આપ્યું બધું. મોજા કાઢ્યા, ગોતી દીધા, બૂટ દીધા. આપણે બૂટનું ઉદ્ઘાટન થઈ ગયું છે, એ જોઈ લે. અને આ પાછળ તૈયાર થાય ડીકી ખોલી અને હું પપ્પા કપડાં સુકાવીએ છીએ. અહીંથી મંદિરના અહીંથી આવ્યા. આ મંદિરનો ગેટ છે
અને લગભગ 300 જેટલી સીડી ઉતરીને હું કહે દર્શન કરવા જવાશે. ભીમશંકર મહાદેવ, ભીમાશંકર મહાદેવ. શિવલિંગે છે નાના મોટા. અને આ શું છે? રબડી. હે, તમને તો ખબર હોવી જોઈએ ને. એવું તો છે જ નહીં. અહીંયા હું લીંબુ પાણી આપણે પીવું. પેઠા છે, પેઠા જો મમ્મીને કહેવાય. આમ જો પેઠા, અને પેઠા કહેવાય. પેઠાનો પ્રસાદ ફેમસ છે અહીંયા. લઈ લેવાય જા આવી. મિનિમમ 3 કલાક થઈ જ જશે. દિવાળીની લાઈન છે આ છે છેક 200-250 પગથિયા સુધી. આપણી બાજુનો છે. આ ભૂરીઓ છે. લાઈનમાં ઊભા રહી ગયા છે અત્યારે. હા, 1:42 થઈ છે એટલે 1:42 આપણે 1:35 છે લાઈનમાં ઊભા હતા. જોઈએ કેટલી વાર લાગે છે. હજી 3 કલાક ઊભું રહેવાનું છે લાઈનમાં. હાલો, આ દાદા બોલે છે 1 કલાકમાં થઈ જાય. વચમાં ઈ બેન કરી ગયા. વચમાં થોડું કરે આપણે દર્શન કરવા. હા, તો વચમાં કરી જાય માલ. મોજ કરાય ને વચમાં. અહીંયા આપણે શું કરે કેવડી લાઈનમાં ઊભા છે ને આપણે આગળ કોઈ જાય માલ. ત્યાંથી ધક્કો ખાતો હશે. તો એમાં વાંચ્યો કેવો ડાકિયા જેવો વાંદરો છે. ચડિયો પાડ્યો ક્યાં છે? ઈ પેંડા છે અહીંયા. પેઢા કે આ લોકો હા, ખાબી. ખાબડી છે ને. એને હું કીધું એને હા, તો એ હું કે તમે આગળ લાઈનમાં રહ્યો પછી હું આવી જાય વચમાં. એક ને 35 લાઈનમાં ઊભા હતા. અત્યારે 3:15 થયા છે. અને હજી પહોંચ્યા નથી એટલે હજી ત્યાં નથી. અડધી કલાક. કલાક જતી રહેશે એટલે 2 કલાક. 2 કલાક જેવું. એક વાંચથી હજી 60-70 પગથિયા ઉપર આવી છે. તૂટી પડ્યા બધા. આમ તો જો આવ મને એમ કે મરચીના ભજીયા, પણ પાલકના ભજીયા, મરચાના ભજીયા, દાલવડા અને શું કહેવાય આ પતરીના ભજીયા. મેગી સુધી પહોંચી જાય. ચાલ, આખી ડોલ આપી દીધી સાંભારની. જો ડોલમાં હશે 1 વાટકો. જો ભૂખ લાગી, ભૂખ લાગી. ખાતી જ કાંઈ છો નહીં. પછી આ શું છે? વેફર ને કુરકુરે ને ખાવા જરૂરી છે. હા, તો જ મને સંતોષ થાય. હે, તો જ મને સંતોષ થાય. થાકી જાય. થાકી ગઈ ને? બસ હવે જો આવી ગયું. સામે દેખાય. હા, દેખાય. આપણે પગ લેવાય ને. 250 ચડી ગયા છે. 50 બાકી હે. ખાતેલું પચી ગયું. નહીં, હું એટલા જો હારું પડીકા લીધા. પાછું ખાવાનું હે? જો ગોથા ખાય છે હવે તો. ખાતા પછી યા ક્રોપ ધ્રુજવા માંડ્યા છે. હવાને ઊભા રહી જાય લાઈનમાં. 1 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ. કેટલા જ્યોતિર્લિંગ પૂરા થયા? આપણે 4. 4 પૂરા થયા. થોડાક દિવસોમાં કેટલા થાય? 6. 6 પૂરા થાય. 50% પૂરું. 1 વર્ષમાં 6 કર્યા. 1 વર્ષમાં 6 થયા. આવી ગયો જો ફાઇનલી. નીકળી ગયા બહાર. માથું ભટકાણું. ના ના, ક્યાં રોતી જ નથી. રોતી જ નથી. છાય શું પીવો એટલી ખાટી. સૌરાષ્ટ્રનું અમૃત છે છાસી. વાત સાચી. હા, શું કહેવાય એને?
છાશ ના લીધા પીવી કુટડો છે પી જાય ના હવે નહીં ખાટી છે માખણ ખાઈ જાય એ પડી હા બસ ઈ સારું લે પુણેમાં આવીને છાશ પીવો છે ગુજરાતની હાલ હવે આમ હું આવીશો પાસે મૂકી દે માખણ ખાઈ જાય જલ્દી ચાલો હાલ જલ્દી હાલ કોને પી જા સરસ હાલો બેહો ગાડીમાં ચલો બાય બાય ભીમાશંકર આ હું લઈને આવ્યા ભાઈ ડીંગનો લાડવો છે ઈ કે ડીંગનો લાડવો એટલે ખબર નહીં એક લાડવો 20 રૂપિયાનો છે કે ડીંગનો લાડવો છે એટલે તમે પેલા શરૂઆત કરો હું મને પેલા એમ કે લા હું કહે ખજૂરનો કા લસણનો લાડવો હોય છે હા ત્યાં તો ડીંગનો લાડવો છે હિંગ એટલે ખબર નહીં ચાખી હાલો ટ્રાય કરે અને જો પપ્પાએ કંઈક થેલીને એવું લઈને આવ્યા ઢોકળાનો એમાં જલેબી શું કામ લાવ્યા ફાઇનલી પહોંચી ગયા છીએ ફરીથી પાછા પુણે આવી ગયા છીએ 9:30 વાગ્યા છે જમી વમી લીધું છે ત્યાંથી 6:30 નીકળ્યા હતા અને અત્યારે પોયાચા છીએ શિવાજીનગર મહામેટ્રો એ પહોંચ્યા છીએ નાસ્તો કરી લીધો છે ભીમાશંકરથી 6:30 નીકળ્યા હતા અહીંયા 9:30 પહોંચી ગયા છે પૂનાની ગલીઓમાં રાતે આટા મારીએ છીએ એમ હમણાં અહીંયાથી બસ છે જે શું કહેવાય ઔરંગાબાદ લઈ જશે ડાયરેક્ટ 11:30 ની આસપાસ બસ છે અને સવારે 6 વાગે પહોંચશું ઔરંગાબાદ મળીએ ઔરંગાબાદમાં મળીએ ઔરંગાબાદમાં બાય